કેમ છો? તબિયત પાણી તો સારા ને? આ મારો દીકરો આદિત્ય. અને સૌજીભાઈ, આપણે ફોન પર વાત થયેલી અને તમે મને કીધેલું કે હું રૂબરૂ આવીને વાત કરીશ, તો એ શું છે? એક છોકરી છે પાછી આવેલી. પાછી આવેલી છે? એટલે એના ઘરવાળો બહુ નાલાયક હતો. એક વાત કહું, આ દુનિયામાં એ થતું જ આવ્યું છે. જ્યારે દીકરીનું છૂટું થાય ને એટલે વાંક તો જમાઈનો જ કાઢે કે એ ખરાબ હતો, પણ ક્યાંક ને ક્યાંક આપણી દીકરી એ ખોટો રૂપિયો હોય ને. છોકરી બહુ ડાય છે, એમ કાંઈ વાંધો નથી, પણ છોકરો ઓલો હતો એટલે તમારું ઓવ એક્સપર્ટ થઈ ગયા છે, તો તમારે બીજું કરવું હોય તો સારું છે. સૌજીભાઈ, મારે તો કરવાનો વિચાર છે જ તે. હજી મારા દીકરાની ઉંમર નાની છે અને આમે પાડ જેવી જિંદગી છે, કેમ નીકળે? એટલે કરવું તો છે, પણ છોકરી હારી હોય ને તો. એમાં કાંઈ ઘટે એવું નથી. છોકરી છે કોણ ને કોની છે? બધી વાત જાણીને શું મતલબ છે? બેટા, દીકરી લાવવાની છે એટલે જાણવું પડે. એની બેન છે હમ અને નામ મીરા છે. ઠીક. અને છોકરી છે ડાય. હા, એ તો બરાબર છે, પણ તમે બધી વાતની ચોખવટ કર્યા વગર ગમે ત્યાં વાત ચલાવી લ્યો છો. અને મેં ના પાડી હતી ને કે હમણાં અરે હવે મારે લગ્ન નથી કરવા. આદિ, શાંત રહે તું. એક કામ કરો સૌજીભાઈ, અને ભાઈ તમારું નામ શું? હા, શૈલેષભાઈ, તમારા બેનને અહીંયા લઈ આવો. આ બંનેને આપણે મેળવી દઈએ, એ બંને જણા થોડીક વાત કરી લે, અને એ બેવના મન જો માનતા હોય ને તો પછી આપણે વાત આગળ વધારીએ. કારણ કે આમને આમ આપણે વડીલો વાત કરીને તો કાંઈ એ લોકોનું જોડાવાનું નથી, તો એ બેવને આપણે મુલાકાત કરાવી દઈએ. મુલાકાત પહેલાં તમને જાણ ન હોય તો કહી દઈએ કે મારે એક દીકરી પણ છે, એટલે હા, એ તો બે વાત કરી લો તો પછી ખબર પડે આપણને કે બેનને મંજૂર છે કે નથી. હા, બરાબર. મારા દીકરાની વાત સાચી છે. બધી ચોખવટ પહેલેથી કરેલી હારી. અંધારામાં રાખીને આપણે કોઈ સંબંધ બાંધવાનો ન હોય. આને એક દીકરી છે 10 વર્ષની, અને પછી એ આવીને એમ કે મને ન જોઈએ અથવા હું એને નહીં રાખું, તો પછી એમાં મજા ન આવે ને. બરાબર છે, તો બોલાવી લે બેનને. હા મુલાકાત કરી લે. હા, ભલે. તમારે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. પછી એવું ના થાય કે સવાલો રહી ગયા હોય. હાલો તો ઠીક છે, પૂછી જ લો. જુઓ, મેં તો ઘરેથી લગ્ન માટે ના જ પાડી હતી, કારણ કે મારી એક 10 વર્ષની દીકરી છે, જેના કારણે હું બીજા લગ્ન કરવા નહોતો માગતો. પણ ઘરવાળા છે કે સમજતા નથી. રહી વાત તો તમારી વાત આવી અને આ મુલાકાત ગોઠવી નાખી. જો લગ્ન તો મારે પણ નહોતા કરવા બીજી વખત, પણ મમ્મી પપ્પાને ટેન્શન હોય ને, જુવાન દીકરી ઘરમાં બેઠી હોય તો લોકો કેવી કેવી વાતો કરે છે, સમાજને જવાબ દેવા બહુ અઘરા પડે છે. હા, એ વાત જાણી અમે કે તમારો જે સંબંધ થયો હતો એ લોકો બહુ ખરાબ માણસો હતા. છોકરો દારૂ પીતો હતો અને જુગાર રમવાની પણ ખરાબ આદત હતી એને. મારા ઘરેણાં, મારી વસ્તુઓ બધું જ વેચી નાખ્યું. છેવટે એવી ગંદી હાલત થઈ ગઈ હતી અમારા લોકોની કે રહેવા માટે ઘર પણ નહોતું. જ્યાં સુધી એડજસ્ટ થયું ત્યાં સુધી તો મેં કર્યું, પણ પછી બીજો કોઈ રસ્તો ન બચ્યો, એટલે મારે મમ્મી પપ્પા પાસે આવવું પડ્યું. તમારો સ્વભાવ સારો લાગે છે મને. જુઓ, મને કોઈ ખરાબ આદત નથી અને હું દારૂ પણ નથી પીતો. એટલું જરૂર કહીશ કે અમારા ઘરમાં તમને કોઈ હેરાન નહીં કરે. ઠીક છે, મારા તરફથી આમ જોવા જઈએ તો હા છે. બસ હવે તમારી હાની રાહ છે. આ પ્રેશરમાં આવીને હા પાડવી જરૂરી નથી કે હું દુખિયારી છું એટલે તમે મને તમારા ઘરે લઈ જાઓ. પણ ખરેખર તમને પસંદ હોય તો જ. મેં કીધું તો ખરા કે તમારી સાથે વાત કરીને મને તમારો સ્વભાવ ગમ્યો છે. આ ઘરમાંથી બધાને ચિંતા પણ દૂર થઈ જશે. ને રહી વાત તો મારી લાડકી માટે એક મમ્મી પણ આવી જશે, જેથી કરીને એનું ધ્યાન રાખશે. આ ઘણી ચિંતાઓ થતી હતી મને એની, ઘરે હું હોઉં ના હોઉં, એકલી બચારી રહેતી હશે કે નહીં. જોકે એમ કરતાં કરતાં 10 વર્ષની તો થઈ ગઈ છે.
પણ ઘણીવાર મને સવાલો કરતી હોય છે કે મમ્મી જીવતી હોત તો કેટલું સારું હતું નહીં? સમજી શકું છું, માણસની લાચારીની ખબર પડે છે મને, પણ ડોન્ટ વરી, હું બને ને ત્યાં સુધી એનું ધ્યાન રાખીશ, એને એની માની યાદ નહીં આવવા દો. બસ હા, સાંભળવું હતું મારે કે તમે મને આવું કહો કે હું તમારી દીકરીનું ધ્યાન રાખીશ. જો તમે એને એક્સેપ્ટ કરતા હોય તો મારા માટે બધું એક્સેપ્ટ છે. મારા માટે પણ. પવિત્રા, કેટલાય વખતથી તું કહેતી હતી ને કે મારે મમ્મી જોઈએ છે, મમ્મી જોઈએ છે. આજે તારું સપનું પૂરું થઈ ગયું. એક જગ્યાએ વાત ચલાવી છે, છોકરી બહુ સારી છે અને એ તારી મમ્મી બનવા માટે તૈયાર છે. દેવેન, દામિની, દેવેન, બેસો. લે બોલો, આજે બાબુ ખુશ લાગે છે ને? એ બધું છોડો બા. જો મેં રસોઈ બનાવી નાખી છે અને આને પણ છે ને હમણાં નાસ્તો કરાવ્યો છે. રાત્રે છે ને એને જમવું હોય ને તો જમાડી દેજો. અને તમારીને મોટા ભાઈને રસોઈ બનાવીને મૂકી છે, ગરમ કરીને ખાઈ લેજો. અમારે કદાચ આવવામાં મોડું થઈ જશે. સારું સારું, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. પણ આજે એક બહુ ખુશ ખબરના સમાચાર છે. લાગી રહ્યું છે, તમારું મોઢું જોઈને દેખાય છે અમને. આ શું વાત છે? આપણા ઘરમાં એક નવું મહેમાન આવવાનું છે. નવું મહેમાન? હા. ના, જે સમજો છો એ નહીં. તમે જે સમજો છો એ નહીં. તો આદિનું નક્કી થઈ ગયું છે. આજનું નક્કી થઈ ગયું છે? હા, આદિના આપણે બીજા મેરેજ કરાવીએ છીએ અને મમ્મી અપાવીએ છીએ. જોજો બા, એટલે જે નક્કી કર્યું એ તમે જોઈ વિચારીને જ. બા, કહેવાનો મતલબ એમ છે કે જો આપણે ઘણા સમયથી છોકરી ગોતતા હતા, પણ જે છોકરી મળી છે એને પવિત્રાની ખબર છે ને? હા, મેં એને કીધું અને એ પણ ખુશ છે. જુઓ. તો સારું કહેવાય. એમને કોઈ વાંધો નથી? નહીં, વાંધો નથી. આદિને અને એને બેઉને વાત પણ કરાવી લીધી અને એ લોકોની પણ મરજી છે. તો હવે બહુ નજીકના સમયમાં આપણે આદિના લગ્ન કરીએ છીએ અને ઘરમાં નવી વહુ લાવીએ છીએ. બા, એટલે ખુશીની વાત તો છે, પણ હું એમ કહું છું કે એકવાર પવિત્રાને એ સાચવશે કે પછી સાથે રાખશે કે પછી? દેવેન, હવે વાત કરી દીધી છે તો સાચવે જ ને. શું કામ ના સાચવે? આપણે પહેલા જ કન્ડિશન મૂકી હતી ને કે એક દીકરી છે ને એને સાચવવાની છે. હા, અને દેવેન, ચિંતા ન કરો તમે લોકો. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો મારી દીકરી મોટી થઈ જશે અને ત્યાં સુધી તો એ મારા હાથમાં છે જ ને. અને ત્યાં સુધીમાં તો હા, કહી દો, એનું નામ મીરા છે. ત્યાં સુધીમાં તો મીરા અને પવિત્રા એ બે વચ્ચે પણ ધીમે ધીમે તો મનમેળ થઈ જ જશે ને. જો કરવો હોય તો થાય પણ ખરો. તમે શું નામ કીધું? મીરા. મીરા. એટલે મીરા ભાભી જો, હા, એટલે હવે આવવાના જ છે ઘરે તો ભાભી જ થયા ને. પણ જો મીરા ભાભી પવિત્રાને સાચવે. બસ હવે કેટલું નેગેટિવ બોલ છો. બધું તમારે અત્યારે જ બોલી દેવું છે. જુઓ, આવું બધું વિચારો નહીં. જે થશે ને સારા માટે જ થશે. મોડું નથી થતું. હમણાં તો બહુ બોલતા હતા હું તૈયાર થતી હતી ત્યારે. હા હા બા, અમે જરા. હા, તમે લોકો નીકળો, ઘરની ચિંતા ન કરતા. અને બેટા તે બધું કરી જ લીધું છે તો હવે મારે પાછળ કાંઈ કરવાનું જ નથી રહેતું, હે ને? તમે ગાડી કાઢો, હું બેગ લઈને આવું. હા, એ સંભાળીને જજો ને વહેલાસર આવી જજો બેટા. બોલો, આખું ગામ ગયું ને આ ભાઈ અહીંયા છે. કોણ હતું ફોનમાં? ભાભી હે ને? હા, બડે રોમેન્ટિક હો રહે હો ના? ઓ રોમાન્ટિક વાળા, શાંતિ રાખજો તું. શાંતિ રાખવું એટલે કેમ આવ્યો ઉપર? જોવા કે આ વાતાવરણમાં આ નવા નવા જે ભાભી યારે
એટલે જે ભાભી બનવાના છે એની અરે વાતો કરતા હતા કે શું કરતા હતા એમ? શાંતિ રાખજે તું, શાંતિ રાખજે. અરે ખાલી ફોન આવ્યો તો એટલા માટે કે પહોંચી ગયા છે અને જાણ કરી કે પહોંચી ગયા અમે ઘરે. બરાબર છે. એટલે હવે હજી તો વાત થઈ નથી ત્યાં તો ઘરે પહોંચી ગયા, જમી લીધું, કાલથી ઈ શરૂ થાય. અરે એવું કાંઈ નથી હવે તમારી જેમ અમારે ના હોય. હા. આ તો શું છે કે જો મેં બાની હિસાબે હા પાડી અને રહી વાત તો આપણી ઢીંગલી માટે, બોલો, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે. એટલે આ તમે પવિત્રા અને બા માટે હા પાડી એવું? આમાં તમારો કોઈ હાથ જ નથી એમ? અરે ભાઈ આટલા સમયથી ના પાડતો હતો તો વધારે પાડી દેત ને, શું ફરક પડે? બસ બસ રહેવા જો મોટા ભાઈ, રહેવા જો. મન મેં લડ્ડુ ફૂટા એક અરે બે, હે? અને નામ પાછું પવિત્રાનું અને બાનું. આમ જો ઢઢડિયો તો તમારે હતો. એ ગઢડિયા, હું સાચું કહું છું. જો તને જ લાગતું કે જે થયું એ સારું થયું, અને રહી વાત મીરાની તો એનો સ્વભાવ સારો છે. એની સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે શાંત સ્વભાવની છે અને મેં બધી વાતની ચોખવટ પણ કરી નાખી. બરાબર, બધી વાતની ચોખવટ કરી નાખી. એટલે જો ભાભી ઘરમાં આવે છે તો સૌથી વધારે ખુશી તો મને જ થવાની છે. પૂછો કેમ? કેમ? એટલા માટે કે જો અમારે ક્યાંક બહાર જવું હોય તો બિચારી દામિનીને બધું જમવાનું બનાવીને ઘરનું કામ કરીને પછી બહાર જવાનું થતું હતું. સ્વાર્થી માણસ. હવે તું ગમે ત્યારે જઈ શકે બહાર. કેમ? એક્ઝેક્ટલી. એટલે ભાભી આવશે એની ખુશી તો મને છે જ, પણ સાથે સાથે આ ભાભી આવે છે એ કેવા છે, ઘરમાં કેમ રહેશે, એટલે કે બિચારી આપણી પવિત્રાને એ સાચવશે કે નહીં, બસ એનું એક ટેન્શન ખરું. સાચવશે. એણે સામેથી મને કહ્યું કે તમે જરાય ચિંતા નહીં કરતા, હું તમારા ઘરને બરાબર રીતે સંભાળી લઈશ. એમ? તો હાવ ટેન્શન ગયું હે. બિચારી પવિત્રને એની મમ્મી મળી જશે, બાને એક નવી વહુ મળી જશે, તમને એક પત્ની. કામ કર સારું. તું કેવો? અરે ભાભી, આવો આવો, સ્વાગત છે તમારું આપણા કિચનમાં. આમ જોવા જઈએ ને તો આપણા માટે તો આજ આપણું સાચું ઘર કહેવાય નહીં? કેમ? હા તો વહુને તો શું હોય, રસોડામાં જ રહેવાનું હોય કે નહીં? એટલા માટે. સાચી વાત છે. હું એમ કહેતી હતી કે થોડી ચા મળશે મને? ચા મળશે ને, પણ થોડી વાર લાગશે. કેમ? દૂધ નથી તો હું લઈ આવું? ના ના, દૂધ તો હજુ મેં અત્યારે ફ્રીજમાં મૂક્યું. ખબર નહીં ક્યાંનું લાવીને મૂક્યું હશે, કોઈ અંદર જ ના મૂક્યું. પણ બનાવું એટલી તો વાર લાગે કે નહીં? સાચું કહું ભાભી, સારું થયું કે તમે આવી ગયા. હવે તમે આવી ગયા છો ને તો મને શાંતિ થઈ ગઈ. હવે આપણે બંને મળીને કામ કરીશું. અત્યાર સુધી એકલી કામ કરતી હતી કે નહીં, થાકી ગઈ હતી. તમને બોલવાની આદત વધારે લાગે છે નહીં? એટલે સારી વાત છે, મને ગમ્યું કે કોઈ માણસ આવતાની સાથે આટલું ખુલી જાય, જાણે નહીં, જોવે નહીં, વિચાર્યા વગર. બોલવું જ પડે ને. હવે તો આખી જિંદગી આપણે સાથે રહેવાનું છે. આ પતિઓનું શું હોય હે? એ તો સવારે વયા જાય કામે તો રાત્રે છેક આવે. આખો દિવસ મારે કોની સાથે રહેવાનું હોય? તમારી સાથે ને બાની સાથે. તો એ લોકોની સાથે સંબંધ સારા રહે કે ન રહે, પણ તમારી લોકોની સાથે સંબંધ સારા રાખવા પડે. એ વાત તો સાચી છે પવન, કંઈ વાંધો નહીં, આપણે બંને મળીને કામ કરીશું. જો રસોઈમાં 2-4 દિવસ તકલીફ પડશે તો એ તમે... ના રે ના, મેં તો વિચાર્યું છે કે હવે બધા જ કામ તમે કરશો. અત્યાર સુધી તો હું કામ કરતી હતી કે નહીં, હવે તમે આવી ગયા એટલે બધા કામ તમે કરજો. તો એવું તો ન હોય ને કે બધા કામ હું જ કરું. એમાં એવું છે, કામ કરવામાં વાંધો નથી, પણ કોને કેવા સ્વાદનું ખાવાનું ભાવે છે, કેટલું મરચું, કેટલું મીઠું, કોને કયું શાક ભાવે છે, હું કહીશ ને, હું બધું જ કહીશ. કેમ? કહીએ જ નહીં, મન પર ના રહેતા. હું તો એમ જ કહેતી હતી, આપણે સાથે મળીને જ કામ કરશું. સારું થયું. મને લાગ્યું કે હમણાં તું ના પાડીશ ને. સોરી, તમે ના પાડશો તો... ના ના, તું બરાબર છે ને, તમારા કરતાં નાની છું કે નહીં, અને એમાંય તે દેરાણી, એટલે તો તું જ કહેવાનું હોય. બહુ સારું લાગ્યું મળીને.
મને તો એમ હતું કે આ નવા ઘરમાં એડજસ્ટ કેવી રીતે કરીશ. જ્યાં પહેલાં લગ્ન થયા હતા ને ત્યાં તો દેરાડી બહુ જબરી હતી, વાત વાતમાં ગાળો આપતી હતી. ના ના બિલકુલ નહીં, હું નથી બોલતી હો. આવો અપશબ્દ બોલે ભગવાન પાપ કરે. હું એને બહુ સમજાવતી હતી કે આવું ન કરે, અપશબ્દો ન બોલે, ભગવાન પાપ કરે, પણ એ સમજતી જ નહોતી. એટલે તો છૂટું થઈ ગયું ને ત્યાંથી. કંઈ વાંધો નહીં, બિલકુલ ઉપાધિ ન કરો. અહીંયા તો હું છું ને એવું કંઈ નહીં થાય. જો હું પણ સારી છું, મમ્મી પણ સારા છે, એટલે આપણા બા પણ સારા છે. આ પવિત્ર છે પણ થોડી નટખટ છે, એટલે વાંધો નહીં તમ તારે. તમારે છે ને એની સાથે બહુ જલ્દી બોન્ડિંગ થઈ જશે. ચા બનાવીને મોકલાવશો ને? હા. થેન્ક યુ. નામ શું કીધું? કોનું? તમારું. મારું તો મને આવડે છે. બોલો. મારું નામ નથી ખબર. દામિની. બહુ બકવાસ નામ છે. સારું નામ છે, યાદ રહે એવું નથી, થોડું અઘરું છે પણ સારું નામ છે. દામિની. 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 નોટ દામિની. દામિની. આદિ, દેવેન, હા એ હવે તો આમાંથી બહાર નીકળો. હું હામી બેઠી છું. મૂકને નહીં તો ફેંકી દઉં. એક મિનિટ પણ મૂકું છું. હા બોલો બા. ઘરમાં આટલો ખુશીનો માહોલ છે અને તમે બે જણા છો કે આ મોબાઈલમાંથી ઊંચા નથી આવતા. ખુશીનો માહોલ બા, ખુશીનો માહોલ તો આને છે. મારે તો રહેવા દે, તું ખુશ નથી આ વાતથી? એટલે તમારી વાતથી ખુશ છું. સાચું કહું, આ બોલતો નહોતો પણ એની બાયડીને કામ કરવું પડતું હતું ને એકલા એકલા, એટલે પેટમાં તો દુખતું હતું જ. પણ હવે તો આવી ગઈ છે ને મીરા, હવે તો ક્યાં કઈ તકલીફ જ છે. અને આદિ, સાચું કહો બેટા, મને બીજી કાંઈ ઉપાધિ નહોતી. બસ એમ હતું કે હવે મારી આંખ બંધ થાય ને એ પહેલાં તારું ઘર બંધાઈ જાય ને તો સુખેથી હું ઉપર જઈ શકું. અને જો મારા ઠાકરે મારી વાત માની લીધી. એવું શું કામ બોલો છો? હા, તમે જેવું વિચાર્યું હતું એવું થઈ ગયું ને, બસ. તો તું તો નાને ના જ કહેતો હતો ને? હા, પણ છેલ્લે તમારી વાત માની જ લીધી ને. હા. અને બેટા, કદાચ તને આ ઉંમરે પત્નીની જરૂર હોય કે ના હોય, પણ પવિત્રાને તો માં જોતી હતી ને, એને તો માની જરૂર હોય ને બેટા. હા, તમારી વાત સાચી છે. એટલા માટે જ પછી મને વિચાર આવ્યો કે એનો શું વાંક છે. આમ જોતામાં 10 વર્ષની તો થઈ ગઈ છે. બીજો દસકો હમણાં નીકળી જશે, ત્યાં તો એ ઘરે બારે થઈ જશે. અને બેટા, દીકરી છે ને એ એના મનની વાત, સુખ દુઃખની વાત એ માને જ કરી શકે. બાપ ગમે એટલો વાલો હોય ને તો એને ન કહી શકે. હા હા વાહ. હું કહું છું મોટો ભાઈ, કેવું ચાલી રહ્યું છે હમણાં આ નવા દિવસો? બસ ચાલી રહ્યા છે નવા દિવસો. એટલે એના મોઢા પરની ખુશી નથી ખબર પડતી તને? ચમક દે. તો પછી પૂછે છે શું કામ? હમણાં નિરમા પાવડરથી નાતા લાગે છે. બસ આને તો જ્યારે જોવો ત્યારે મજાક જ સૂઝતી હોય. અને બેટા, મજાક નહીં, એટલે કપડાં ધોરાવતો હોય તો ભાભી એમ પૂછતો હતો. બહુ સારું. અને બેટા આદિ, હું તો પવિત્ર હારે વાત કરીશ જ, પણ તું એની હારે વાત કરજે હો. એને પૂછજે કે મમ્મી સાથે તને ફાવે છે ને, તને સારી રીતે રાખે છે ને? કારણ કે એ અંદર અંદર હજી મૂંઝાતી હોય. નવી નવી છે ને મીરા? હા, એની સાથે તો એનું સારું બને છે. બંને મતલબમાં જ્યારે જુઓ ત્યારે મસ્તી કરતા હોય છે. અને પવિત્રા એની સાથે બહુ ખુશ છે. હા, બસ બા એ તો મેં પણ જોયું. પવિત્રા ભાભી સાથે ખુશ તો છે. સાચું કહો બેટા, આ તારા લગ્ન કરાવી લીધા ને, હવે મને એવું લાગે છે કે મારો પરિવાર હવે પૂર્ણ થઈ ગયો છે. બાકી તો ખબર નહીં કેમ અધૂરું અધૂરું જ લાગતું હતું. અને હવે ક્યાંય ફરવા જવાનો કંઈ પ્લાન કરો. નવી નવી છે ને, થોડીક હેરવવાની ફેરવવાની, ઘરના કામ તો છે જ જિંદગી આખી. હા બા, હું કહું છું આમે ફરવા જશે તો 4 વ્હીલ લઈને જ જશે, તો પાછળની 2 સીટ ખાલી રહે તો સામાન મૂકવો પડશે. ડિક્કીમાં આવી જશે. મને ના ના, તું કેવા હું માગે છે કે ને? અમને બેને લેતો જાઓ.
કબાબમાં હાડી નથી થવાનું હો. ફરવા દે બેવને. લ્યો. અને તમે જાજો સ્કૂટર ઉપર. છે ને સ્કૂટર? વાહન એક છે, બાકી તો રસ્તાઓ તો અલગ અલગ જ હોય. હે ભગવાન, તું નહીં સુધરે. એ લોકોને જ્યાં જવું હોય ને ત્યાં જવા દે. એ ત્રણેયને ફરવા દે. એ ત્રણેય હળશે મળશે ને તો જ એકબીજાના મનને જાણી શકશે. હવે તમે બે જણા તો અડધા ઘરડા થઈ ગયા. ફરો ગાડીમાં જાઓ. મોટા ભાઈ, તમે છો કે હું? ઉંમરમાં એ મોટો છે અને અનુભવમાં તું મોટો છે. બહુ ફેર્યા આપણે. હા, મારો વારો. હા, અમે ફરી અરે લગ્નમાં ગામડે જઈએ ને ફર્યા થોડા કહેવાય બા. ના ના, નો જ કહેવાય ને. આ બાજુમાં ઓલો હમણાં નવો ગાર્ડન નથી બન્યો, જ્યોતિન્દ્ર દવે ગાર્ડન. ત્યાં સેવ મમરા ને કાંદા ને ટમેટા લઈને જાજો ને સૂકી ભેળ ખાઈને આવજો ને ફરી આવજો. જાઓ. પેટ્રોલ એ નહીં બળે. સારું. ફરવા જાઉં છે એ તે નવા પરણેલા ભાઈ હારે. તને શરમ એ નથી આવતી? તો ક્યાં જાય, એને નવું છે. તું જા હવે અહીંથી. જા તું જા. આદિ, હા, તમે મને કંઈ કહેવાના હતા, ભૂલી ગયા પાછા? ભૂલી તો નથી ગયો, યાદ જ છે. પણ વિચારું છું કે કહી દઉં. ના એટલે તને ઈચ્છા ખરા આમ જાણવાની? ના પાડીશ તો નહીં કહો. ના, કહેવું તો પડશે જ. કારણ કે બાએ કીધું છે એટલે નહીં કહું તો પાછા બા તને વાત કરશે તો ખબર પડી જશે. શું છે? બહાર ફરવા જવા માટે કહ્યું છે કે તમે લોકો, હા, બહાર ફરવા જાઓ, થોડો સમય વિતાવો. તો જઈએ ને. ક્યાં જવું છે? એ તો તારે નક્કી કરવું પડશે ને કે મને, તને અને પવિત્રને. ખાસ આપણે બંનેને તો નહીં પણ એક મિનિટ, આપણે લગ્ન પછી પહેલી વાર બહાર ફરવા જઈશું ને, તો ત્યાં પવિત્રાનું શું કામ છે? એ બાને તારી સાથેનું બોન્ડિંગ જામી જશે. બોન્ડિંગ તો ઘરમાં પણ જામી જાય. જામી જ ગયેલું છે. અમે વાત કરતા હતા કે તારી સાથે સારી રીતે રહે છે, ખુશ રહે છે, પણ સાથે એને ગમતું પ્લેસ હોય ને તો વધારે મજા આવશે એને. તો પછી તમે અને પવિત્રા જઈ આવો, આપણે બંને પછી જઈશું. કેવી વાત કરે છે? આપણે ત્રણેય સાથે જવાનું છે. આદિ, લગ્ન પછી પહેલી વખત ફરવા જતા હોય ત્યાં બાળકને લઈને કેવી રીતે જવાનું? તમે વિચાર કરો. હજુ તો આપણે બંને પણ એટલા ક્લોઝ નથી આવી શક્યા, અને પવિત્રા હશે તો આપણે ક્લોઝ પણ નહીં આવી શકીએ. તો પછી ફરવા જવાનો શું મતલબ? હું માનું છું કે તારી વાત બરાબર છે, પણ એને એકલા મૂકીને જવાનું પણ મને મન એકલી નથી. ક્યાં? બા છે, દામિની છે, દેવેનભાઈ છે, અને આમ પણ હું નહોતી આવી એ પહેલાં તમે પણ કામ પર જતા હતા ત્યારે એ લોકો પાસે જ રહેતી હતી ને. રહેતી હતી, પણ અત્યારે એને ખબર પડે કે પપ્પા અને મમ્મી બંને બહાર ગયા છે ફરવા માટે, મને ન લઈ ગયા. હવે તો એને બધી સમજ પડે છે. સાવ નાની તો નથી કે એને ક્યાંય ખ્યાલ ના આવે. જો હું નથી ઈચ્છતી કે આપણે ત્રણેય સાથે જઈએ પહેલી વાર માટે. રોજની ના નથી પાડતી. બીજી વાર જવું હોય તો આપણે જઈશું. અને તમારે પવિત્રાને લઈને જવું એટલું જરૂરી જ હોય તો પછી તમે લોકો જઈ આવો. ના ના, એવું નથી કરવું. તારો નિર્ણય સાચો છે અને સમજી શકાય એવો છે કે આપણે સાથે, મતલબ આ પવિત્રાને ન લઈ જઈ શકીએ તો રહેવા દઈએ. જેવી તમારી ઈચ્છા. તમારે મને ન લઈ જવી હોય તો મને કોઈ વાંધો નથી, હું અહીંયા બેટર છું. તો અમને લોકોને નહીં ગમે, મને નહીં ગમે કે તને ઘરે મૂકીને આવીશ. તો પછી શું વિચાર્યું? જોઈએ, કદાચ આપણે બંને જઈએ ને. શક્ય નથી પણ કેમ શક્ય નથી? હું પવિત્ર હમણાં તો કહ્યું ને તમે કે આપણે બંને જઈએ. કેમ આવી રીતના વાત કરે છે? હમણાં તમે શું બોલ્યા કે આપણે બંને જઈએ, તો પછી હવે શું વિચારો છો? એવું ક્યાં કહ્યું? મેં કહ્યું કે તે સારું વિચાર્યું કે આ તો સાચું વિચાર્યું ને સારું વિચાર્યું, તો એનો મતલબ કે આપણે એ કરવું જોઈએ. એનો મતલબ તો એ પણ થયો ને કે તે ના પાડી કે પવિત્રાને લઈને સાથે જવું, એના કરતાં હમણાં નથી જવું. ફાઇન, તો એમ કહી દો ને કે આપણે ફરવા જવું જ નથી. કંઈ વાંધો નહીં, મને કોઈ શોખ નથી ફરવા જવાનો. મને ઈચ્છા થશે તો હું મારા મમ્મી પપ્પાને વાત કરીશ, એ લોકો લઈ જશે મને. વાતને ખોટી લઈ જાય છે. કંઈ નહીં, હું કંઈક વિચારું છું.
આવું છે ને હર વખતનું આવું જોઈએ હો, ખરેખર. અરે શું કરી રહી છે? જો આવડે તમને આવું? કેવું મસ્ત ચિત્ર બનાવ્યું છે. કોનું બનાવ્યું? મમ્મીનું એટલે એટલે બેટા કયા મમ્મીનું? આ જૂના મમ્મી શું તમે પણ કેવા સવાલ પૂછો છો? જૂના મમ્મી હજી તને યાદ છે? તું તારું કામ કર હા. બેટા હવે આ ફોટો બદલી નાખ. આપણી પાસે નવા મમ્મી આવી ગયા છે, અવેલેબલ હિયર 24/7. તો પછી એનું બનાવો. હું શું કહું છું, હવે છે ને તું એક ડ્રોઈંગ એવી બનાવજે કે જેમાં મમ્મી પપ્પા અને તું હોય. બનાવીશ ને? તો એવું બનાવીશ ને તો તારા મમ્મીને છે ને એટલે કે નવા મમ્મીને એને પણ છે ને બહુ જ ગમશે. અને બીજું પેઇન્ટિંગ એવું બનાવજે જેમાં વચ્ચો વચ્ચ તું હોય, એક બાજુ પપ્પા હોય, એક બાજુ મમ્મી હોય, પપ્પાની બાજુમાં હું હોઉં, મમ્મીની બાજુમાં તારા કાકી હોય, અને આ બધાની વચ્ચે એટલે કે તારી ઉપર દાદી હોય. તમારે મુંદર તમારું ચિત્ર બનાવડાવવું છે ને? હું શું કહું છું ખબર છે, પેલું ડોરેમોન આવતું હતું કે નહીં ખબર તને? આવે છે કાર્ટૂન, એ બનાવી નાખજે અને પછી તારા કાકાને ફેમિલી પેઇન્ટિંગ બનાવું તું, પણ હવે તમે તમારા ત્રણનું જ બનાવજો. ચાલશે. એ બનાવીને પછી તારા અંકલને આપજે ને કહે છે કે જો તમારું પેઇન્ટિંગ. તું એની વાત છોડ ને. હું શું કહું છું, તું જમી. હાશ, મને તો ઉપાધિ થતી હતી કે આપણે લોકો બહાર ગયા છીએ. તારા મમ્મી એને જમાડ્યું કે? તો ઠીક, સાચવે તો છે. હા, ક્યાં છે? રૂમમાં. કઈ થયું છે તને? સારું, તું જા. હા, જા. શું કીધું? શું કીધું? કેવું પેઇન્ટિંગ બનાવવાનું કીધું? મમ્મી પપ્પા અને એનું. નહીં, પછી શું કીધું તું તે? પછી હું કઈ નથી બોલી. હું શું કહું છું, તમને પવિત્રાને જોઈને કંઈક અજીબ ના લાગ્યું? નહીં, મને તો જરી કંઈ ન લાગ્યું. કંઈક થયું છે એને, ખબર નહીં શું હોય. એનું મૂડ નહોતું. મોઢું તો સારું જ હતું. મોઢું સારું હતું પણ એ જેવી રીતે વાત કરતી હોય એમાં ખબર તો પડે કે નહીં આપણને? વધારે તને ખબર પડે તું જોઈ લે, કાંઈ હોય તો કે મને. સારું, હું જોઉં છું. હા, ઓલું પેઇન્ટિંગ કયું? ડોરેમોનનું પેઇન્ટિંગ. પોતાની જાતને સિઝિકા સમજે છે હે? બેટા મીરા, કેમ ડરી ગઈ? સોરી, અચાનક આવ્યા ધ્યાન જ ના રહ્યું. બેટા ફાવી ગયું છે ને ઘરમાં? કઈ તકલીફ તો નથી ને? તકલીફ બીજી તો કંઈ નથી. પણ એટલે આમ એડજસ્ટ થતાં હજી થોડી વાર લાગે ને. આડોશ પાડોશમાં કોઈને ઓળખતી નથી, સગાવાલામાં ઓળખતી નથી, એટલે થોડી કષ્ટી તો પડે. બેટા સૌથી પહેલાં તો ઘરનાને ઓળખવાના છે. અડોશ પડોશવાળાનું શું છે? એ તો આવતા જતા હાય હલો ને જય શ્રી કૃષ્ણ, એનાથી વધારે તો હોય નહીં. પણ સમજવાના કોને છે? ઘરનાને. મારા આદિ સાથે તું સુખી તો છે ને? ખુશ છે ને? હા. મારા આદિનો સ્વભાવ તો તને ગમે છે ને? ગમે જ ને, તો જ લગ્ન કર્યા હોય ને. બાકી એવી વાત કરો છો, મને એનાથી કોઈ વાંધો નથી. અને એની દીકરી પવિત્રા સારી છે, સમજદાર છે. એજ કરતાં થોડી વધારે મોટી વાતો કરે, પણ બાળક છે એટલે ચાલ્યા કરે. બસ. આદિને તો પત્નીની જરૂર હતી કે નહોતી એ તો એક 2 નંબરની વાત છે, પણ મારી પવિત્રાને માં જોતી હતી. હંમેશા એના મોઢા પર અને એની નજર એની માને શોધતી હતી, અને એટલા માટે જ લગ્ન કરાવ્યા છે આદિના. તો બસ મારી પવિત્રાના આંખમાં ક્યારેય તારે કારણે આંસુ ન આવે એનું ધ્યાન રાખજે બેટા. ભલે, ધ્યાન રાખીશ. હું શું કહેતી હતી, રસોઈ હજી કોઈએ કરી નથી, આજે રજા છે? ના બેટા, તારે જ કરવાની હોય ને. શું કામ? કેમ શું કામ? તું પરણીને આવી છે, તો આ ઘરની વહુ છે,
તો ઘરની થોડીક જવાબદારી તો તારે જ ઉપાડવી પડે ને. એટલે હું જવાબદારી તને મારે પવિત્રાની ઉપાડવાની છે ને. આદિત્યએ મને એની બોલી કરી હતી કે તારે મારી દીકરીને સાચવવાની છે, બાકી બધું ઘરના લોકો જોઈ લેશે. તો પછી હવે આ ઘરના કામ. બેટા મીરા, લગ્ન અને સંબંધ ક્યારેય બોલી અને શરતો પર નથી થતા. અચ્છા. એ જ્યારે સંબંધ બંધાય છે ત્યારે અને લગ્ન થાય છે ત્યારે આવનાર વ્યક્તિએ પોતાની જવાબદારી લઈ જ લેવાની હોય. એ કાંઈ કોઈ કોન્ટ્રાક્ટમાં લખેલું ન હોય કે આણે આટલું જ જોવાનું છે, આમ જ કરવાનું છે, આનું જ ધ્યાન રાખવાનું છે. આપણે અહીંયા ખાઈએ છીએ તો આપણે રાંધવાનું પણ હોય ને બેટા. સાચી વાત છે તમારી. અને અમે લોકો એટલા લખેશ્રી તો છીએ જ નહીં કે અમે રસોઈ કરવાવાળા બહેનો રાખીએ, કામ કરવાવાળા બહેનો રાખીએ, બધું જાતે જ કરવાનું હોય. એ વાત તો સાચી, એટલે તો મને લઈ આવ્યા ને. ના ના, એટલે તને નથી લાવ્યા. તને લાવ્યા છે કે તને પતિ મળી જાય, મારા દીકરાને એક સારી પત્ની મળે, અને એ 2 કરતાં વધારે પણ મારી પવિત્રાને એની માં મળી જાય. સાચી વાત છે તમારી. કંઈ વાંધો નહીં, જોઈએ છીએ. જો અત્યારે રસોઈ તો હું નહીં જ બનાવી શકું, મારે ઘણા બધા કામ છે. સાંજનું સાંજે વિચારી લઈએ. શું કામ છે? બાકીના કામ દામિની કરી લેશે. અત્યારે દાળ ભાત શાક રોટલી તું કરી નાખ. મારા પર્સનલ કામ છે જે મારે પતાવવાના છે, એટલે હું રસોઈ નહીં બનાવી શકું. મીરા, આ તો કેવી વાત થઈ? કોન્ટ્રાક્ટમાં નહોતું લખાવ્યું મારી પાસે કે મારા સાસુ આવીને મને ગમે તે કહીએ મારે કરી નાખવાનું. કોન્ટ્રાક્ટમાં તો મારી પાસે એ નહોતું લખાવ્યું કે તમે લોકો જેમ નચાવો એમ મારે નાચવાનું છે. આ મેરેજ કોન્ટ્રાક્ટ પર નથી થયા, ખબર છે? સંબંધથી થયા છે, ખબર છે. બોલીથી થયા છે, એકબીજાને મેળવીને કર્યા છે. અને એમાં સંબંધ ના આવે. જ્યારે તારી મમ્મી પરણીને સાસરે આવી ત્યારે એ કોન્ટ્રાક્ટ સાઇન કરીને આવી હતી. ના, વાત આપણે કોન્ટ્રાક્ટની થઈ ને કે કહેવાનું ન હોય, સમજી જવાનું હોય. તો મારે બધું કહેવું પડે એવું જરૂરી નથી. તમે પણ તો સમજી શકો ને કે મેં એમ કહ્યું કે મારે કામ છે તો છે. હા, કામ બપોર પછી થશે. અત્યારે રસોઈ તું બનાવી નાખ. હા બેટા. ડુ યુ થિંક કે તમે કહેશો ને હું બનાવી નાખીશ? આવી રીતે ડાન્સ કરવાનો હોય? કેટલો અવાજ કરે છે ક્યારની. ડાન્સ કરતી હતી. કેટલી વખત ના પાડી છે કે આ ઘરમાં નાચકૂદ નહીં કરવાની. જ્યારે હોય ત્યારે બસ નાચવા લાગી જાય છે. અરે શેની રાડો નાખો છો? અરે પવિત્રા, અંદર વહી જા બેટા. કેમ રડે છે? જા અંદર જા, અંદર જા. રડતી નહીં આ બેટા. હવે ભાભી કેમ પવિત્રા રડતી હતી? અરે એ ડાન્સ કરતી હતી ને તો બરાબર સ્ટેપ્સ નહોતા આવડતા, તો હું ગુસ્સાથી થોડી શીખવાડતી હતી. સોરી ભાભી. જો હજી તમારું બોન્ડિંગ નવું છે, તમે થોડું ગુસ્સામાં ધ્યાન રાખજો. એટલે બિચારી અજાણી થઈ અને પછી સેટ નહીં થાય ને તો. પણ એમાં મારું શું વાંક છે દેવેનભાઈ? હું તો સારું કરતી હતી. આ એના સ્કૂલમાં એને ડાન્સ પ્રોગ્રામ હતો એટલે મને લાગ્યું કે હું શીખવાડી દઉં, પણ તમે પણ મને જ બોલો છો. ના, એટલે તમને હું કાંઈ કહેતો નથી. હું તમને ખાલી એટલું કહું છું કે હજી તમારા વચ્ચે બોન્ડિંગ નથી, અને તમે તરત ગુસ્સો કરશો ને તો એ પહેલેથી તમારે નફરત કરશે, તો મમ્મી ક્યારેય નહીં માને. એમ વાત છે ભાભી. કંઈ વાંધો નહીં, હું હવે એનું ધ્યાન નહીં રાખું. ડાન્સ પણ નહીં શીખવાડું અને વાત પણ નહીં કરું. તમે લોકો એના પોતાના છો ને, એટલે વારે ઘડીએ તમે બધા આવું સંભળાવ્યા કરો છો. તે દિવસે બા પણ બોલતા હતા, આજે તમે પણ બોલો છો. ભાભી જો ખોટું ના લગાડતા, હું ખાલી જસ્ટ તમને તમારા માટે અને પવિત્ર માટે કહું છું. મને ખબર પડે છે, હું નાની કીકલી નથી. મારી દીકરી બનાવીને રાખું છું, એને આટલી સમજાવું છું, એનું ધ્યાન રાખું છું, અને તમે લોકો મને આવી રીતે બોલો ને એટલે મને દુઃખ લાગે છે. ભાભી તમે ઊંધું લઈ રહ્યા છો. મારું કહેવાનું કંઈ એવું કંઈ ઇન્ટેન્સ નહોતું. ખાલી બસ કે હળવેકથી એ નાની છે હજી, એને સમજવામાં સમજાવવામાં થોડીક વાર લાગશે. હા હા, મારું પોતાનું કોઈ બાળક નથી ને, એટલા માટે તમે આવું બોલો છો ને દેવેનભાઈ. ભાભી એમાં રડવાની કાંઈ જરૂર નથી. રડતી નથી, દુઃખ લાગે છે મને આ વાતનું કે તમે પણ મને આવું બોલો છો. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને બધાને પોતાના માન્યા, સ્પેશિયલી પવિત્રાને મારી દીકરી માની. હવે કોઈ દિવસ એને નહીં બોલાવું. સોરી ભાભી, મારા તરફથી તમને કોઈ દુઃખ લાગ્યું હોય તો સોરી. મારું તો ખાલી એ કહેવાનું હતું કે પવિત્ર જે રડીને હવે એની પાપણે પાણી હોય તો હું શું કરું? જરાક કઈ એટલે રડવા લાગે છે.
એમાં મારો શું વાંક છે દેવેનભાઈ? નહીં નહીં સોરી, ભૂલ થઈ ગઈ. પવિત્ર બેટા, બહાર આવ મારો દીકરો. આદિભાઈ, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલ. જો આ ખાલી મેં ખાલી વિચાર્યું છે. શું વિચારવું છે તારે? નહીં, નહીં. બોલ ને જલ્દી. એટલે મારે તમને એવું કહેવું હતું કે આ જો પરફેક્ટલી એક્ઝેક્ટલી મને કંઈ ખબર નથી, પણ મને ડાઉટફુલ લાગે છે. ભાભી, પવિત્રા, જો હું તમને સમજાય રીતના વાત કર તો ખબર પડે મને. પવિત્રા ઘણા દિવસથી મૂંઝાયેલી હોય એવું લાગે છે, અને એનું કારણ છે ભાભી. બની જ ન શકે. મને પણ એવું જ લાગે છે, પણ હું એવું કહું છું કે તમે કદાચ પવિત્રને પૂછો અને પવિત્રા તમને કંઈક કહે. તો મને વાત ના કરે પવિત્રા. એને કંઈ મને કહ્યું નથી. જો મને ચોખ્ખી એવી લાગી રહી છે વાત કે ભાભી પવિત્રા ઉપર ડાર ધમકી બધું આપીને એને દબાવી રહ્યા હોય. એને એક માનો પ્રેમ નથી મળી રહ્યો હજી પણ. તું કેવી રીતના કહી શકે કે એ આવું કરે છે? એટલે તો મેં કીધું કે હું એક્ઝેક્ટલી પરફેક્ટલી આમ ચોક્કસપણે નથી કહી શકતો, પણ હું એમ કહું છું કે તમે તું શું કરે છે ઘરમાં? બેઠી છું. બેસાય નહીં ના બેસી શકાય ને. તો પણ મારી દીકરી સાથે કેવો વ્યવહાર કરે છે તું? એક મિનિટ, પહેલાં તો મારી દીકરી એટલે શું છે? દીકરી એટલે આપણી હોય ને. અને વ્યવહારની વાત હોય તો મેં એવું શું કર્યું છે કે તમે મને આવા સવાલ કરો છો? તો તને ખબર જ હશે ને કે તું કેવું વર્તન કરે છે એની સાથે. અચ્છા, આ દેવેનભાઈએ ચડાવ્યા છે ને તમને? મને ખબર જ હતી કે નાની અમથી વાતને લઈને તમે લોકો આવું બધું કરશો. જો હું તમારી દીકરીને કાંઈ નથી કહેતી, ફક્ત સારા સંસ્કાર આપવા માટે એને કંઈ બોલતી હોય તો એ ખોટું છે? મને ખબર છે આદિ, કે તું એની સાથે કેવી રીતના વર્તન આદિ કરે મારો છે. હાથ છોડો મારો. અચ્છા, મને એમ હતું કે તું આ ઘરમાં આવીશ ને તો એને બરાબર રીતે સાચવીશ. શરૂઆતમાં તો મને પણ એવું જ લાગ્યું હતું, પણ અંતે તે તારું વર્તન બતાવી જ દીધું ને.
તમે લોકો બધા સરખા જોવો છો કે શું? હા, મને પણ કીધું તું. કોન્ટ્રાક્ટમાં એવું કંઈ લખ્યું નથી કે મારે ઘરના કામ કરવાના, મારે આનું ધ્યાન રાખવાનું, મારે એને ખાવા પીવા આપવાનું. એને તો અહીંયા શોભાના ગાંઠિયાની જેમ લાવેલા બાજોટ પર બેસાડીને પૂજા કરવા. કેમ? જરૂરી છે જવાબ આપવા? હા, આ ઘરની વહુ છે તું, એટલે એક સવાલનો જવાબ તારે આપવો પડશે. કોઈ જવાબ નથી મારી પાસે. શું વાંક છે એનો? કોનો? તમારી દીકરીનો કે તમારી માનો કે પછી તમારા નાના ભાઈની વહુનો? અચ્છા, તો બધાથી વાંધો છે તને? હે અત્યારે તું મને કહે છે? કોને શું વાંધો છે? હા, મીરાને આપણા બધાથી વાંધો છે. આડોશી પાડોશીને બોલાવી લો, બધા ભેગા બેસીને મીટિંગ કરો એટલે સારું લાગે એમ. આવી રીતે વાત કરે છે ભાભી? તારી વાત સાચી નીકળી છે. એટલે હા, એ હેરાન કરે જ છે. એકવાર નહીં ઘણી વાર એને ધમકાવી પણ છે અને કોઈને વાત ન કરતી એવું પણ કહ્યું છે. શું બોલો છો? આવું ભાભી ન કરી શકે. અમારી સામે તો બહુ સારી રીતે વાત કરે છે. એ જ ને, જે હોય છે એ દેખાતું નથી ને દેખાતું હોય છે એ ક્યારેય નથી હોતું. હાથીના દાંત દેખાડવાના જુદા, ચાવવાના જુદા. તમારી વાત કરો છો તમે લોકો? તારી. અત્યારે ટોપિક તારા પર છે, અમારા પર નહીં. ભાભી, તમે નવા જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે તો સરખી રીતે વાત કરતા હતા અને કોઈની સામે બોલતા નહોતા, સામે જવાબ નહોતા આપતા. હવે શું થઈ ગયું છે તમને? બધાનો પ્રેમ જીતતી હતી. આપણા બધાની પાસે સારી થઈ ગઈ. આપણને થયું કે એ સારી છે એટલે પછી એને રંગ બતાવવાનો ચાલુ કર્યો. એવું જ હતું ને? સારી જ છું. ક્યાં તમારા કોઈના મર્ડર કરી નાખ્યા છે? ક્યાં તમને ખાવામાં ઝેર ભેળવ્યું છે? સારું, આનાથી વધારે કોઈ હોઈ શકે ખરા? અમને તો કંઈ નથી કરી શકતી, પણ એ છોકરીનો શું વાંક છે? એને શું કામ હેરાન કરે છે? એનો જ તો વાંક છે. કારણ કે એના કારણે જ મને આ ઘરમાં પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટી નથી મળતી. જે મને જોઈએ છે ને એ મને મળવું જોઈએ. કઈ પ્રાયોરિટીની વાત કરો છો તમે ભાભી? એના માટે નવી મા તરીકે તમને લાવ્યા. એના માટે થઈને તમે જે પણ કંઈ કરવા માટે તૈયાર હો અમે કરવા દઈએ છીએ. તો આમાં પ્રાયોરિટીની વાત ક્યાં આવી? નવી માં? માની વ્યાખ્યા પણ નવી કે જૂની હોઈ શકે ખરા? પહેલા તમે લોકો વિચારો કે તમે શું કરો છો. એક મિનિટ. નવી અને જૂની માં એની વ્યાખ્યા તમે સાબિત કરી છે આજે આ પવિત્રાને હેરાન કરીને. બાકી અમે તો એવું માનતા જ નહોતા કે મારો ભાઈ બીજી ભાભી લાવ્યા કરે એમ. તું ક્યાં અજાણ હતી? તને તો બધી ખબર જ હતી ને પહેલેથી. તે જ આ પાડી હતી. અત્યારે તને તે નડી રહી છે. કહ્યું તો ખરા, પ્રાયોરિટી. બધી જ વાતમાં જ્યાં હોય ત્યાં પવિત્રા પહેલા, બાકી બધાને જે કરવું હોય એ કરે. અરે હું અહીંયા લગ્ન કરીને આવી છું કે તમે લોકોએ મારા પૈસા નથી ભર્યા કે તમે એમ કહો કે આમ એટલે એમ જ કરું, તમે એમ કહો આટલું બોલવાનું, આ પહેરવાનું, આવું વિચારવાનું? નહીં, હું પણ માણસ છું, મારા પણ પોતાના વિચારો અને પોતાનું મગજ છે જે તમારી પવિત્રા કરતાં વધારે મહત્વ છે. તો તારું મગજ ત્યારે જ્યાં વાપરવું હોય ત્યાં વાપર. હા, ઘરમાં નહીં. તું જઈ શકે છે. તો મને પણ કોઈ શોખ નથી અહીંયા રહેવાનો. હું પણ આવું જ વિચારતી હતી કે તમે લોકો મને ના પાડો કે ના પાડો, હું જતી રહું. મોટા ભાઈ બરાબર છે. અરે તું વાત કરે એ તો જો, આજે બધો ગુસ્સો ઠાલવી દીધો એને. હજી વિચાર કર કે આને આપણે માફ કરીને ભાઈ બાપા કરીને રાખશું તો અંત તો એ જ આવવાનો છે. મોટા ભાઈમાં વાક તમારો છે, એનો નહીં. મેં તમને પહેલા ટકોર કરી હતી કે આ બધી વાત કરજો પણ તમે વિશ્વાસમાં રહ્યા. એના ભાઈએ એના બહુ વખાણ કરેલા ત્યાં સુધીના કે જે ઘરે પહેલા હતી ને એ છોકરો ખરાબ હતો, પોતાના દારૂડિયો હતો, જુગારીઓ હતો અને એટલે જ એની બેન અહીંયા આવી હતી. પણ આ તો કઈ ચીભડું થોડું છે કે કાપીને જોઈએ મીઠું છે કે ખારું છે એમ. જુઓ, કોઈને દોષ દેવાની જરૂર નથી. ભાભી, વાંધો ખાલી પવિત્રાનો હોય ને તો ઇટ્સ ઓકે ને. એની જવાબદારી અમે પહેલાં લેતા જ હતા. એના મમ્મીના ગયા પછી હું અને બા અમે જેને સાચવી છે અમે સાચવી લઈશું. તો એના બદલામાં થોડું ઘરનું કામ છે, ભાઈનું ધ્યાન છે એ તો તમે રાખી શકો ને. અને મોટા ભાઈ કેવી વાત કરો છો, ઘરમાંથી જવાની વાત કરો છો. અરે ભાભીને તમે મોકલી દેશો તો સમાજ તમને જ કહેશે કે પેલી મહિના ઠર્યા ને આ મહિના ઠર્યા. આદિભાઈ સાચી વાત છે. અત્યારે હવે પછી જો આ ગયા તો પછી લોકો તમને એવું કહેશે કે આદિનો જ વાક હશે. તો બધું સહન કર્યા કરવાનું. એને પ્રાયોરિટી જોઈએ છે ને તો આપો ને.
પવિત્રાને અમે સાચવશું. એને લઈને આ ઘરમાં રહીએ કે અમે જતા રહીએ એ પણ કહી દો. તમારી ઈચ્છા. તમને ન ગમે તો જઈ શકો છો, મને કોઈ વાંધો નથી. અને તું જે પ્રાયોરિટીની વાત કરે છે ને તે મને ચોખ્ખા શબ્દમાં કીધેલું કે હું અહીંયા રસોઈ નહીં કરું, હું નહીં બનાવું, મને બધું તૈયાર જોશે. આ પ્રાયોરિટી નથી, આ તારી દાદાગીરી છે જે ક્યારેય નહીં થાય. આ મારી દામિની સવારે વહેલી ઉઠીને બધું સંભાળે જ છે, કામ, ઘરના કામ, બહારના કામ, અને પવિત્રાને પણ. તો એક વહુ તરીકે તારી પણ ફરજ બને છે ને કે આ ઘરમાં તું વહુ થઈને આવી છે તો ઘરની બધી જવાબદારી તારે લેવી જોઈએ. ભાઈ કહેવાની વાત એટલી છે કે જે પણ નિર્ણય લો ને એ સમજી વિચારીને લેજો. દામિની, તું મને ઈ કે બેટા, આણે અત્યાર સુધી પવિત્રાને હેરાન કરી તો આ સમાજ, આજુબાજુવાળા કોઈ આવ્યા એને કહેવા? નહીં ને, તો આજુબાજુવાળાનું ને સમાજનું શું કામ જોવાનું? પહેલાં આપણું ઘર, આપણા બાળકો અને આપણું જીવન, બારવાળા પછી. તમે સમજતા કેમ નથી? નથી સમજવું. આ સમય સ્ત્રીઓનો છે બા. અત્યારે સ્ત્રીઓ ગમે તે ખોટું કામ કરી નાખે ને છેલ્લા આરોપ સાસરાવાળા પર નાખી દેવાનો. એનું કોઈ અફેર હોય, એણે ચોરી કરી હોય, એ કોઈ પણ ભૂલમાં આવે ને છેલ્લે શું કહી દેવાનું? મારો કાંઈ વાંક હતો જ નહીં, હું તો નિર્દોષ છું. અને આપણા દેશનું આ કાનૂન એ પણ સ્ત્રીઓના પક્ષમાં જ બોલે છે. સ્ત્રી કદાચ મર્ડર કરી નાખે ને તો પણ સ્ત્રીને જ બચાવવામાં આવે છે. એટલે જ તો તારા જેવી સ્ત્રીઓ જીતે છે. એમ જ કહેવા માંગુ છું કે મારા જેવી ખરાબ, ખોટી, કુલક્ષણી સ્ત્રીઓ જીતે છે ને એનું કારણ પણ આ જ છે કે બિચારા પુરુષો તમારા દીકરા જેવા ડાયા, સમજદાર અને સીધા પુરુષો નથી જીતતા ને. તો તમે વિચાર કરી લેજો કે જે આટલું બધું ચાલી રહ્યું હોય છતાં પણ સ્ત્રીઓ જ સાચી હોય તો બની શકે કે આ કેસમાં પણ એવું જ થાય. આદિ, હવે આ વાતનો નિર્ણય અને ખુલાસો તારા પર જ છે. તું જે લઈશ એ અમને માન્ય છે. તું ઘરમાં જ રહીશ અને ઘરના કામ પણ કરીશ. રહી વાત પવિત્રાની, તો એ હોસ્ટેલમાં જતી રહેશે. બસ. ગુડ. હવે આવું મને એને હોસ્ટેલમાં શું વાંધો છે? હું ના આવી હોત તો, આ ના હોત તો, બા ના હોત તો રહેતા જ ને હોસ્ટેલમાં. ના હોત તોની વાત અલગ છે અને છે એની વાત અલગ છે. અત્યારે ખબર નહીં પડે, સમય આવે બધી જ ખબર પડી જશે. હા, જ્યારે પોતાનું સંતાન હોય ને ત્યારે ખબર પડશે કે સંતાન સાથે આપણે શું કરતા હોઈએ. એ પોતાનું હોય કે પારકું, બાળક તો બાળક કહેવાય ને. હું પવિત્ર માટે એને બહાર મોકલી રહ્યો છું. થેન્ક યુ.